કેશોદ તાલુકાના મેસવાણ ગામે યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। તાંત્રિક વિધિના બહાને યુવતીએ દુષ્કર્મ થયાના આક્ષેપ કર્યા છે। પૈસાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના યુવતીએ આરોપ લગાવ્યા છે। ત્યારે સાગર નામના ભુવા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દીવ ગયેલી હતી બરાબર છે। ત્યાંથી અમારે એને ફેજલને કોન્ટેક્ટ થયો હતો। ફેજલને કોન્ટેક્ટ થયો એટલે ફેજલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવાને ઈ બરાબર છે, એ પૂજાને કરી અને પૈસા ઉતારે, ઉપરથી પૈસા ખરે બરાબર છે। ઓય કે તું આવ તો તને ખર્ચ, હું એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં, કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવ। હું કોઈ વાંધો નહીં। એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી 3 વખત ગયેલી છું, સુરત, રાજકોટ ને અહીંયા આપણે કેશોદમાં ઈ ગયો થઈ। અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ, વિજયભાઈ અને સાગર, નારણ અને સિકંદર એટલા જણા હતા। અને એ બધે અમે 4 વ્હીલમાં પછી ગયા હતા। તો આજ મુદ્દે સંવાદદાતા બિપિન પટિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બિપિન, કેશોદના મેસવાણ ગામની આ ઘટના છે, જ્યાં એક યુવતીને પૈસાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, ફરિયાદ થઈ છે, શું કાર્યવાહી? બિપિન, ચોક્કસથી અંકુર, વાત કરીએ તો ફરિયા એક ભુવો છે, તે ભુવાએ પૈસાના વરસાદને બહાને યુવતીને ફસાવી બીજી સેજલ નામની યુવતી દ્વારા યુવતીનો કોન્ટેક્ટ કરી અને યુવતીને ફસાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું। જી અંકુર, વાત કરીએ તો આ જે ભુવાઓ છે તે ભુવાઓ આવી રીતે સ્ટન્ટ નાટકો કરી આવા ખોટા જે ધાર્મિક લાગણી છે તે લાગણીનો લાભ લઈ અને આવી રીતે યુવતીઓને ફસાવીને તેમની સાથે દુષ્કર્મ કરતા હોય છે। ત્યારે વાત કરીએ હાલ તો પોલીસે ભુવાને ઝડપી લીધો છે અને બીજી વાત કરીએ તો જે ભુવાની સાથેના જે અન્ય વ્યક્તિઓ હતા તેમને પણ હાલ પૂછપરછ ચાલી રહી છે। જી બિલકુલ બિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।